હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ જીગર પટેલ. આજે આપણે વાત કરીશું ઇમિગ્રેશન વિશેની. વાય આઈસ મે અરેસ્ટ સમવન. એક્ઝામ્પલ તરીકે સવારે પરિવાર જોડે બેસીને નાસ્તો કરી રહ્યો છે અને અચાનક દરવાજા પર જોરથી નોક થાય છે. ઘણા ઇમિગ્રન્ટ પરિવારો માટે ડર કોઈ ચેતવણી આપીને નથી આવતો. એક નોક અને આખું જીવન બદલાઈ જાય. પોલીસ અથવા અધિકારીઓ વ્યક્તિને લઈ જાય છે. બાળકો ડરી ગયા છે. પત્ની આઘાતમાં છે. આઈસ આવી શકે છે, અરેસ્ટ થઈ શકે છે, ડિટેન્શનમાં લઈ જઈ શકે છે. ક્યારેક માત્ર વિઝા ઓવરસ્ટે માટે, ક્યારેક જૂના કેસ માટે અને ક્યારેક નાની ક્રિમિનલ કન્વિક્શન માટે. ડિટેન્શન સેન્ટર બહાર પત્ની ફોન પર વકીલ સાથે વાત કરે છે. પછી શરૂ થાય છે કાનૂની લડાઈ. બોન્ડ હજારો ડોલરના હોઈ શકે છે. બધાને બોન્ડ મળે એ પણ જરૂરી નથી અને વકીલની ફી એ અલગ. ઘણા લોકો એમ સમજે છે કે ક્રિમિનલ કેસ પૂરો થયો એટલે બધું પૂરું, પણ ઇમિગ્રેશન કાયદો અલગ છે. નાની ભૂલ, નાનું પ્લી એગ્રીમેન્ટ પણ ડિપોર્ટેશનનું કારણ બની શકે છે, ક્યારે તો કાયમી રીતે. એટલે જ્યારે બી તમે ક્રિમિનલ કેસમાં પ્લી એગ્રીમેન્ટ લો ત્યારે ઓલવેઝ તમારા ઇમિગ્રેશન અટર્નીની જોડે વાત કરો અને મેક શ્યોર કરો કે તમે કોઈ ભૂલ નથી કરી રહ્યા. અમુક વાર એવું લાગે છે કે ડિનર ટેબલ પર એક ખાલી ખુરશી અને બાળક પિતાની તસવીર જોઈએ છે. આ ફક્ત એક કેસ નથી, આ પરિવારનો પ્રશ્ન છે, આ વર્ષોની મહેનતનો પ્રશ્ન છે, આ બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે. તમારા અધિકાર જાણો, ઇમિગ્રેશન અને ક્રિમિનલ પરિણામો સમજો, સાચો કાનૂની સલાહ લો. નોક આવે પછી નહીં, પણ આજથી જ તૈયાર રહો. ઇમિગ્રેશન એન્ડ ક્રિમિનલ કાયદો એક સરખો નથી. નાની ભૂલ પણ મોટી અસર કરી શકે. પરિવાર સૌથી વધારે અસરગ્રસ્ત થાય છે. તૈયારી અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. જો તમે ક્રિમિનલ કેસમાં કન્વિક્ટ થયા હો અને તમારો કેસ કોર્ટે રદ કર્યો હોય તો પણ તમે ઇમિગ્રેશન સિસ્ટમમાં તો ડિપોર્ટેબલ છો. એટલા માટે જ તમારે ઇમિગ્રેશનમાં ડિપોર્ટેશન બી રિમૂવ કરાવવું પડે. જો તેમ ના કરાવો તો કોર્ટ ગમે ત્યારે તમને ડિપોર્ટ કરી શકે છે. તો યોગ્ય માહિતી માટે અને યોગ્ય સલાહ માટે તમારા એટર્નીને કોલ કરો અથવા તો ગ્લોબલ બિઝનેસ સર્વિસને કોલ કરો 443-604-0031. થેન્ક યુ.